ये अभी दुनिया हमारी कोई हकी नोंदी जाने हमारी दुबली दशा कोई फोटो जाने मारे होना हाथी ये पगड़ा भाई જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી ની અંદર પટિયાર રાજા રાજ કરે છે. કાઈ વાંધો નહીં, રજવાડો પર વાતો કરે અને રજવાડો પર એક કોક જુવાનિયો આવ્યો અલી હસણ આરે વાતો ન કરાય. એ હજેણા રે વાતો ક્યાં કરે પણ ઓ તમને કઈ પૂછવું નહીં. એટલે આ કોણ છે અલી? આ પેલા વેલા જોયા કેવા કપડા પહેર્યા છે તો ખરી? કેવા એટલે આમાં હું કઈ વાંધો છે? પટિયાળો પહેર્યો લાગે ને કા? હું આવ્યા? હું આવ્યો એટલે રાજનું કામ હોય તો જ આવ્યો હોય ને રજવાડામાં. રજવાડામાં કોઈ એમને ન આવે. કઈક સીવા બીવા આવ્યા છે, રાજનું કામ એમ કે છે, સીવા આવ્યા છે. માપટી હોય એવું લાગે. આ જો ને પટી એ પણ હું દરજી નથી. એ ભૂદેવ માં ખબર પડે? અરે રે રે અદા ઈ કેવા લોટના હોય? હું હોય ઈ કેના લોટના હોય ભૂદેવ? એ લોટમાં આવે તો
ઠેક આ ગોર દાદા છે એમ કે છે. આ તો પણ એમ કે નહીં તું સમજી જા ને અરે હા તો અહીંયા હું લેવા આવ્યા તમે? તો હું લેવા એટલે કામ હોય તો જ આવ્યો હોય ને પણ કાંઈક કામનું નામ હોય ને. પણ કામ હોય ને આમાં જોતી નથી શું છે આમાં? પાણકો છે? એ પાણો નથી. તો એ પાણો નથી આમાં શ્રીફળ છે અરે રે મને કીધું હોત તો હું હનુમાન બાપાને ડેરીએ વધેરી નાખો. આ તો પણ વધારવાનું નથી વધારવાનું હોત ને હા. તો અહીં લગી હું આવ્યો જ ન હોત તો આ શેનું છે? આ શેનું છે એટલે લગ્નનું છે લે, લગનનું? લગનનું. શું કીધું? લગ્નનું હું કીધું એટલે અરે રે લગનમાં શ્રીફળ આવે? કા લગ્નમાં શ્રીફળ નો આવે અમારે નથી આવ્યા બે માં આ તો પણ તમારું ગોઠવાણું હોય તો આવે એમને એમ નો આવે અરે ને. રે ગોઠવણ કરો છો, 4 વાર લગન છે અને 5 વાર છૂટું છું. મેં કોઈ દિન શ્રીફળ નથી જોયું. હું વાત કરો હા? શ્રીફળ વગર હા. એટલે પણ શ્રીફળ વગર તે કર્યું કેવી રીતે એ એને ભાગીને લગન કર્યા આવું કઈ કેવું છે? હે શ્રીફળ નથી આવ્યું તો નથી આવ્યું. આ તો પણ એમ કેવું જોઈએ ને શોકવેટ કરવી જોઈએ આ ભાગીને લગન કર્યા એમ પાછા પૂછે છે હો ન્યા. હવે કઈ પૂછવું? પૂછવાનું બીજું હોય તું કે શ્રીફળ નથી આવ્યું તો મારે આ તે પૂછવું પડે ને નથી આવ્યું તો ના આ તો પાડી. પણ એમાં નો આવે કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ હું રજવાડામાં જાઉં છું કાંઈ વાંધો ન હોય તો રજવાડામાં બાપુ છે ને હા. હાવ એકદમ શાંત મગજના છે, પણ ધ્યાન રાખજો બાપુએ ડોબરમેટ કૂતરો પાડ્યો ને એનો મગજ બહુ છે તેજ. એ ધાબા કુતર્યું. કૂતરો નહીં, જો બોલાઈ ગયું સાંભળા જીભ બોલાઈ ગયું. પ્રધાન કા હા આદાન ન બોલાઈ ગયું હા, એમ. આ બાજુ વહી આવો. આ છે અમાર પ્રધાન ને એનો મગજ બહુ ગરમ છે. આનું મગજ ગરમ છે હા કોણ છે આ? આપણે ક્યાં માથાકૂટ કરવી છે છે તું વહી જામ કડી કમે વાતો કરી લઈ. ઠીક. આમ જો હવે અમે જઈશું ખરે. આપણે હોય કાંઈ તો કોઈ વાંધો બોલે જ નહીં બોલ. પછી ગોઠવાઈ જાય, સેટિંગ આવી જાય તો પછી અમાર ઘરે આવજો, ચા પાણી આ નાસ્તો. રાજનું કામ પતે પછી આવું હા, ભલે. આ જય શ્રી કૃષ્ણ હાલો લઈ લ્યો બાપુ ભૂંગળું લઈ લ્યો. આવજો માનસી આવજો અવની બાય. રંપા ગઈ સી યુ. અવની સી યુ હાય. ના ના તમે જાઓ તારું તો ક્યાંક ઓન સમૂહમાં ગોઠવાઈ જાય થારું. માનસી લે કચકો લે. રંપા ક્યાં વહી ગઈ છે બાપુ? મને કાંઈ ખબર ન પડી. રંપા રંપા હો 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 હો. શેર રજવાડામાં કોઈ હાજર એ! હો! તમે બોલ્યા? એ રાજ્યમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ એ આર્યો રાંધણ માનો દીધેલો. ગાંડોથામાં બધા રાંદરમાના દીધેલા જ હોય હે બધા રાંદરમાના દીધેલા જ હોય એવું કઈ ન હોય કે મેલડીમાં દીધેલા હોય, ગાત્રામાં દીધેલા હોય, બધાને દીધેલા હોય. આ બેટો બહુ શર્માન દીધેલો જો વંદુ. આ તો આપણે કાંઈ વાંધો નહીં છે તો માતાજીને દીધેલ ને આ તો એમ તો તમને કહું છું. આ જય માતાજી જય માથાની. કેમ જય માતાની તને હું માથા ના લાગીશ કા હું બોલ્યા? હે હું જય બોલ્યા? માતાજી હા તો જય માતાજી બોલો ભાઈ. આપણે કોણ છો એ વાત કરો જનાવર કેમ લાગતું નથી? કોણ છે એમ અહીંયા? કોણ છે એટલે આદિ માનવ જેવો લાગે છે એટલે પૂછું છું લે હાલે આદિ માનવ ઈ ક્યાં નો આવે બાપુ? ઠેકા તૂટલું હે એટલે આદિ માનવ કીધો. લ્યો તે તમને આમ પૂછ્યું આમ કોણ છો એમ આમ સવાર રજવાડાનો પ્રધાનજી. પ્રધાનજી ઠાકુરદાનજી હા. આ તો કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય આટલું બધું મને પૂછવા મળ્યા હા. તે તમે કોણ છો ભાઈ? અમે ઈ જ છે કોણ? તમારા દાદા એ દાદા વાળી નાવ. કા કેમ થયું દાદા તમારા ઘરના નકર ઢીકા ભેગો હા કાઢ નાખી બારો. હે કા કેમ તમે હું ગિરિવાળા દાદા હો? ગિરિવર દાદા નથી તો ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા છો. ગોરાણી માના. હા એના સારું સારું. તો શું લાવ્યા છો? હું લેવા છો એટલે પૂછવું પડે ને ભાઈ. શ્રીફળ છે આમાં લીલુડું લીલું શ્રીફળ લીલુડું શ્રીફળ મારી હાટું તારા હાટું આવો હવે તો ખાંડ ખાવ હોય તો લાવો થોડીક બે બુકડા દાબુ. આ તમારે તને એટલી ખબર ન પડે કે તારા હાટું ન હોય તો રજવાડાનું છે રજવાડાનું રજવાડાનું કાઈ વાંધો નહીં. આપણું નિરાયતે બીજું હોય નો થાય આપણું. થાય જ ને શું કરવાનું હા એમ માણસ છો હું કેમ. ગ્રહ મળે તો થાય ને કરવું થાય સારું સારું. હે શું કરશું હવે? હું કરશો એટલે આ કેવું રાજ છે ને હું બાપુનું નામ છે પણ એ તો મને નથી ખબર. હું ઈ જે નવો મુકાણો હોઉં. તું રજવાડામાં નવો મુકાણો છો નવો મુકાણો એટલે ખબર ન હોય. આ તો પૂછતો હોય મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય. હુતા હોય તો ઉઠાડો મારે હાલેડું ગાવું પડે. એટલે ઉઠાડવાના આલેડા હોય કે હુવરાવાના આલેડા હોય બે હોય નોખા નોખા અમારે હોય. જગાડવાનું હોય હુવરાના બે હોય. આ તો ઉઠાડવાનું ગાવ તમે અંદર આવતા ને કેમ નકતરત બહાટી બોલી જાય. બાપુ ઉઠાડીને પૂછતો આવું. એની આટી તો કમ્પ્લેટ જ છે જો ડોહાની. ઈડું નહીં થાય જોજો. ફેરકીતા ભેગો ખીલો કાઢ નાખશે ફટ દઈને.
હે અંગૂઠોય આમાં જ મરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ તું પ્રધાનજી જો ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘડી ખમા મારા બાપ ઘડી ખમા બોલો પ્રધાનજી બોલું છું શાંતિ રાખો ઘડી ખમા બાપુ ઘડી ખમા બોલો પ્રધાનજી હે બાપુજી આ કયું લગે છે લે કોણ આજે રાજ કરે અરે પ્રધાનજી રાજ પિંગલગઢ નગરી હોય રાજ બઢિયા રાજ કરતા હોય જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો અંદર મારે બહાર આવીને થોડું કોઈને કહેવાય એટલા બધા હેપ ખાસથી ઘર ભેગું થઈ જાય ને પણ હે હા આ હું પડ્યો છું ઘીરે જઈને ખાવું શું એમ ખાવું હું એટલે અરે દાદા એકલો ઘરમાં કામ કરો છો એટલે આને ઠોકા ખાવ છો ખાવ એટલે તું એકલો છો અકેલા મિસ્ટર ખિલાડી આ તો ઘરમાં બીજા બધા તાર વાહ શું કરેશ હે હા તાર વાહ શું કરેશ કેમ મારા બાનું કેમ પૂછ્યું ભાઈ કેમ પૂછ્યું એટલે મારા બા મોજ કરે કેમ તો તારો ભાઈ મારા ભાઈ દારૂ વેચે હોય એવું કઈ અમે તો તાર બાપા શું કરેશ મારા બાપા અફસોસ એ કેમ અફસોસ કરે એ અફસોસ જ કરે ને આવું કરતા હતી અફસોસ નો કરે બિચારા બીજું શું કરે શું હું જા બાપુને કે હું ઉદય મળવા માંગે છે આ તો બુધાવ એકારે બધું કહી દો ઘડિયા ઘડિયા ધક્કા પર ધક્કો ખવડાવો આ તો તમને શેના દીએશ ધક્કા ના આ તો ખાવ તો ખાઈશું હે દાદા હા બાયડી છોકરા છે તો હોય તો ખરા જ ને એટલે વાહ હોય તો ખરા ને કા જરાક પૂછ્યું તા હું થયું તમને મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો હે બાયડી છોકરા છે તો હોય જ ને પણ એમ તો કહું છું સારું સારું કેટલાક છે છોકરા બાયડી નહીં એક હોય કે એને ડઝન ડઝન ન હોય સારું 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 શું કરે મજા જ કરતા હોય ને મજા જ કરે ને કેમ હાલતો જ મારો બેટો કમા ઘોડામ ભારત માતા કી જય વંદે માતરમ એક જ છે ને તો મારો બેટો લોટકો ઈસ્યો ગોરાણી તો ઈ મજા જ કરે શું કરે મજા મજા લાવો જ નંબર કા કેમ તેને માર બાનું પૂછ્યું હું કાઈ બોલ્યો તમને તરત સટકું સડી જાય હું કાઈ બોલ્યો હે એ નથી તો થાય તારા નંબર ઘડી કમા ડેડી ઘડી કમા બોલો પ્રધાનજી કોઈ ગોર બાબા રજા માંગે તમે કે તને આવો દો પ્રધાનજી શું? જો રાજકર હોય તો રાજી ખુશીથી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીથી રવાના કરો ઓ દાદા રાજના ગોર છો રાજના ગોર હોય તો રજવાડામાં આવ્યા હોય ને પણ બાપુએ કીધું હું નથી કેતો રજવાડાના ગોર છો એમ અસલ રાજગોર અસલ અસલ રાજગોર અને પાછા તાજા 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 આવો તો રાજી ખુશી થઈને બોલવામાં ધ્યાન રાખજો કેમ બોલવામાં ધ્યાન એ સમજી જવાનું હોય તમારે હાલો પછી બધું ન કહેવાનું બાપુ 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 ગોરદેવ છે ગોરદેવ આવ્યા છે એ છે ગોરદેવ બાપુ બોલો મોટ બાપુ મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ ઉદયના સુડામાં આજે વઢિયાર પર નમનું કરે છે બુધાવ જય થાવ મહારાજ આજે ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આજે આવવાનું કારણ બુધાવ અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું શું પોકરણથી પોકરણના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે બુધાવ એ બુધાવ બાપુનો તો એક જ નિયમ એટલે હરખું બોલવું એમ કઈ વાંધો નહીં બોલો બાપુનો એક જ નિયમ બોલાય કઈ વાંધો નહીં દાદા તમે બોલો કેનો વારો કે રાજા અજમલ દાદા આજ ઋષિ સ્વરાજ નગર હોય પણ આજ એનું નહીં બાવી સ્વરાજ ચપલા છે બુધાવ માટે નિરુણા સિમર શિલાઓમાં નહીં આવે પ્રધાનજી ઉદયના ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો નીકળો દાદા